ઓકે, તો આજે આપણે એન્વાયરમેન્ટ સેટિંગ જોશી અને એન્વાયરમેન્ટ સેટિંગમાં આપણે કમ્પોઝિશન સ્કીમનું સેટઅપ કેવી રીતના કરી શકીએ પ્રોફિટ એન્ડ એક્સમાં ઈ જોશું. કમ્પોઝિશન સ્કીમ કોને ખ્યાલ છે? શું થાય કમ્પોઝિશન સ્કીમ એટલે? કમ્પોઝિશન મીન્સ કે જેનું ટર્નઓવર સ્પેસિફિક લિમિટ કરતા ઓછું હોય ને એને પોતાના ટર્નઓવર ઉપર ડિરેક્ટલી મે બી 1 યા 3% છે એ ટેક્સ પે કરી દેવાના થાય. ઓકે, મોહિતભાઈ. હાલો જી મંદીભાઈ, સ્ક્રીન વહી ગઈ છે. હા, મેં બંધ કરી છે. અચ્છા, એક કેસ આવ્યો તમારે સ્ટાર્ટિંગમાં કે કમ્પોઝિશન સ્કીમ તમે જ લગભગ મને બાજુમાં બેઠા હતા ત્યારે ગાઈડ કર્યું હતું. એટલે કમ્પોઝિશન સ્કીમમાં કંઈક પર્સન્ટેજ એડ કરવાના હોય છે. એટલે પછી અહીંયા પ્રોડક્ટ કમ્પોઝિશન સ્કીમ કેને કહેવાય અને એમાં શું હોય ઈ હું તમને જણાવું. કમ્પોઝિશન સ્કીમ છે ને એમાં લિમિટ છે કે જેનું ટર્નઓવર અમુક કરોડ કરતા ઓછું હોય ને એ લોકો જ કરી શકે. જો આવી રહ્યું એટલે એમાં શું હોય, તમારે એના અંદર આટલા પર્સન્ટેજ લાગુ પડે, 2, 5 અને 1%. તો મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો 2% આવે, સર્વિસ હોય તો 5 આવે અને એની અંદર સપ્લાય હોય તો 1% આવે. હવે એમાં કેવું હોય કમ્પોઝિશન સ્કીમ કે તમારે સેલ્સ, તમે જે 100 રૂપિયાનું સેલ્સ કર્યું હોય તો 100 રૂપિયાની અંદર જ તમારે 1% ભરી દેવાનું, એટલે ઇન્ક્લુઝિવ કેલ્ક્યુલેટ કરવાનું હોય અને ઈ ટોટલ સેલ્સ ઉપર કરવાનું હોય. તમે આખા મહિનાની અંદર કે આખો ક્વાર્ટરની અંદર તમે સેલ્સ કર્યું હોય ને એના ઉપર તમારે ભરવો પડે. એટલે આપનામાં કમ્પોઝિશન સ્કીમ હોય એમાં એને જનરલી પરચેસ થતું હોય ત્યારે ટેક્સ લાગતો હોય, સેલ્સ થતું હોય સેલ્સ અને બિલ ઓફ સપ્લાયમાં કરવાનું હોય અને એમાં એને ટેક્સ ના લાગે. બિલ બનાવો ત્યારે ટેક્સ લગાડી નહીં આપવાનું. એટલે એના માટે આપણે એન્વાયરમેન્ટ સેટિંગમાં પહેલા જવાનું. ખ્યાલ આવ્યો તમને કમ્પોઝિશન સ્કીમ, મોહિતભાઈ? હા, મને હા મંદીભાઈ. ઓકે, કમ્પોઝિશન સ્કીમમાં સેલ્સ ઉપર આપને ભરી દેવાનો, કસ્ટમર ઉપર લાયેબલ નહીં થાય કે ભાઈ એને કસ્ટમર ઉપર નહીં લાગે બિલ બનાવો ત્યારે. ટોટલ સેલ્સ ઉપર આપને ભરી દેવાનો અને પરચેસ કરતા એ છે ને ત્યારે આપને આપના સપ્લાયરને દેવો પડે ટેક્સ, જે આપણે જનરલી લેતા હોય, અને એની કંઈ ક્રેડિટ તમને મળે નહીં. ઓકે, તો હવે આમાં તમને અહીંયા એક ઓપ્શન છે એન્વાયરમેન્ટ સેટિંગમાં જીએસટી ની અંદર કમ્પોઝિશન સ્કીમ રિક્વાયર, ઈ યસ કરવાનું અને સેલ્સ ને તમારે બિલ વાઇઝ રાખવાનું છે, પરચેઝ ને આઇટમ વાઇઝ રાખવાનું. જો બંને આઇટમ વાઇઝ રાખશો તો મેસેજ આવશે. ઓટોમેટિક સેટઅપ સેલ્સ બિલ વાઇઝ જ હોવું જોઈએ, આઇટમ વાઇઝ નહીં રાખવાનું. તો આ બિલ વાઇઝ રાખી. બિલ વાઇઝ શું કામે? કારણ કે સેલ્સ ઉપર એક પણ જાતનો ટેક્સ નથી લાગતો, એટલે બિલ વાઇઝ જ રાખવાનું રહે. આઇટમ પરચેઝમાં આઇટમ વાઇઝ શું કામે? કારણ કે પરચેઝમાં જ્યારે પરચેઝ કરતા હોય અમુક પર્સન્ટેજની પ્રોડક્ટ સેમ એક જ બિલમાં આવી શકે એટલે. ઓકે, આ સેવ કરી દીધું. હવે તમે પ્રોડક્ટ ઓપન કરવાની. એમાં તમારે જે રેગ્યુલર પરચેઝના જીએસટી લાગતા હોય એ જ તમારે સિલેક્ટ કરવાના, પણ સેલ્સની અંદર કમ્પોઝિશન રેટ આપવાનું. અહીંયા એક જો મેન્યુફેક્ચરિંગ હોય તો 5%, એની અધર સર્વિસ હોય તો 3% માં આવે. આમાં તમારે કમ્પોઝિશન સ્કીમમાં અલગ અલગ પર્સન્ટેજની જેટલી મીન્સ કે તમે જે પરચેઝ કરતા હોય જેટલા પર્સન્ટેજ વાળી હોય એ બધાય તમારે ઓપન કરી દેવાનું.
ઓકે, પેલા હું એનું પરચેસ કરું. Composition scheme. સેમ પ્રોડક્ટ હું સેલ્સ કરીશ. અહીં એક જ તમને ઇનવોઇસ ટાઈપ સિલેક્ટ કરવા મળશે, બિલ ઓફ સપ્લાય, કારણ કે આમાં ટેક્સેબલ ઇનવોઇસ ના બને એટલે. ઓકે, હવે આ ખ્યાલ આવ્યો કેવી રીતના થશે સેટઅપ આખું? હા, તમે એકવાર ફાઇલ સેન્ડ કરી હતી ક્વિક ટ્રેડર્સ નું પ્રેક્ટિસ કરવા માટે. પછી પરચેઝ નો ટેક્સ હોય ઈ જેવી માં જવા દેવાનું. હા, પછી એન્ડ ઓફ ધ મંથ અથવા તો એન્ડ ઓફ ધ ક્વાર્ટર અથવા તો એન્ડ ઓફ ધ યર તમારે પરચેઝ ના જે ટેક્સ આવ્યો હોય ને બેલેન્સ શીટમાં, એ બધા જ તમારે પરચેઝ ના અકાઉન્ટમાં એડ કરી દેવાના, કારણ કે એ તમારી પડતર થાય. તમારો ટેક્સ હોય ને એ તમારી કોસ્ટ થાય અને કોસ્ટમાં એડ થાય, એની તમને ક્રેડિટ મળવાની નથી, એટલે એ હવાલો ટ્રાન્સફર કરવાનો જનરલ એન્ટ્રી. હવે જીએસટી રિટર્નમાં જશો ને ત્યાં તમને ટોટલ એક GSTR4 આના રિલેટેડ છે, GST CMP 08 આના રિલેટેડ છે, કમ્પોઝિશન સ્કીમ રિલેટેડ અને GSTR4 એન્યુઅલ. આ બધા જ જીએસટી કમ્પોઝિશન સ્કીમ રિલેટેડ છે. GSTR4 માં જોશો તો ત્યાં તમને નવમા મહિનામાં દેખાડશે કે કયો કયો ડેટા છે. આવી ગયો. આ જો મેં આ એન્ટ્રી કરી હતી એના ઉપર આ ટેક્સ લાગી ગયો એ 1% અને 5%. શું કામે લાગ્યો? કારણ કે હું આ ડિફાઇન કર્યો. જો અહીંયા ડિફાઇન નહીં કર્યો હોય તો અહીંયા ટેક્સ નહીં આવે. અહીંયા તમને દેખાડશે કેવી રીતના ટેક્સ લાગ્યો. ટોટલ મારું બિલ બન્યું હતું 1,55,200 રૂપિયાનું, રાઈટ. એની અંદર ઇન્ક્લુઝિવ આ લોકોએ ટેક્સ ગણ્યું છે, એટલે 1% ઇન્ક્લુઝિવ એને માઇનસ કરીને અલગ અલગ દેખાડ્યું 1,54,000 અને એમાં 770 CGST SGST ઇન્ક્લુઝિવ ગણે છે. ધારો કે તમે 12,000 ની વસ્તુ વેચી, 12,000 ની અંદર જ એ ટેક્સ આવી ગયો હશે, જેટલો તમે ડિફાઇન કર્યો છે ને કમ્પોઝિશન રેટ ની અંદર, એ ઇન્ક્લુઝિવ ગણશે. ઘણી વખત એમ કહેશે કે ભાઈ આ ટોટલ મેચ નથી થતો, મારે અહીંયા અલગ આવે છે ને આ બેનો ટોટલી મેન્યુઅલી કરો ને કોઈ પણ કન્સોલિડેટેડ અમાઉન્ટનું, તો એકચ્યુઅલ જે આવતું હોય ને એનાથી થોડોક ડિફરન્સ આવે, કારણ કે આ રાઉન્ડ ઓફ આપણે કરેલું હોય. તો એ કેસમાં તમે એને છે ને જીએસટી માં જઈને જીએસટી રાઉન્ડ ઓફ કરાવશો ને તો પ્રોપર એને એમ મેન્યુઅલી ગણ્યું હોય છે ને તો એ પ્રમાણે એને આવી જશે જીએસટી રાઉન્ડ ઓફ નો. એકવાર રિફ્રેશ કરશો. આ 1% છે ઈ ઓપન થયો છે ને 154 વાળું. ઓકે, હવે આ સેલ્સ એન્ટ્રી હતી ને તો એમાં સેન્ટ્રલ ને સ્ટેટ આપણે બિલ ઓફ સપ્લાય માં લીધું હતું ને.
હા, બિલ ઓફ સપ્લાયમાં લીધું હતું. બિલ ઓફ સપ્લાયમાં જ લેવાનું, પણ અંદર જે ડિફાઇન કર્યા છે ને આપણે પ્રોડક્ટમાં રેટ, એના ઉપરથી ઓટોમેટિક લઈ લેશે. ઓકે, ઓટોમેટિકલી. આપણે બિલ ઓફ સપ્લાયમાં જ એન્ટ્રી કરવાની સેલ્સની. GSTR 4 માં પછી GST યુટિલિટી, GST રિટર્ન, GST CMP 08 માં આવી રીતના છે આઉટવર્ડ સપ્લાય. ક્વાર્ટરલી ભરવાનું હોય છે એટલે આમાં ક્વાર્ટરલી આવશે. અને આ એન્યુઅલ રિપોર્ટ છે GSTR 4A. એન્યુઅલ રિપોર્ટ છે, આખા વર્ષનું હોય. ઓકે, આમાં F6 થી તમે ડેટ ચેન્જ કરી શકશો. F6 મોસ્ટ ઓફ GST રિપોર્ટમાં ચાલશે. F6 થી તમે ડેટ ચેન્જ કરી શકશો. ખ્યાલ આવ્યો કમ્પોઝિશન સ્કીમ નું સેટઅપ? જો કમ્પોઝિશન સ્કીમ બંધ કરશો તો જ તમારે GSTR 1, GSTR 3B અને એ બધા ઓપન થશે. એટલે કસ્ટમર ઘણી વખત એમ કહેશે કે ભાઈ હવેથી પેલા મારે રેગ્યુલર હતું ને પછી કમ્પોઝિશન સ્કીમમાં જશે, તો પેલા એને આપણે કહી દેવાનું કે તમે પ્રોપર ફાઇલ કરી દો, અકાઉન્ટ ક્લોઝ કરી દો મંથ એન્ડના, અને પછી મને કોલ બેક કરો તો હું તમને સેટઅપ કરી દઉં આવા કેસમાં. બાકી વર્ષના શરૂઆતથી હોય તો એમાં કઈ વાંધો નથી. સેમ ટુ સેમ જ્યારે કમ્પોઝિશન સ્કીમમાંથી રેગ્યુલરમાં આવતા હોય ત્યારે એને એવું જ જણાવવાનું કે પેલા તમે કમ્પ્લીટ એન્ટ્રી કરી લ્યો, રાઈટ, અને પછી તમે GSTR 1 ને શું કહેવાય 4 ની એક્સપોર્ટ નહીં કરી શકો કે ઓપન નહીં થઈ શકે, કારણ કે જો અહીંયા કમ્પોઝિશન સ્કીમ નો હશે ને તો એ તમને રિપોર્ટ જ ઓપન નહીં કરવા દે. એટલે ચેન્જ થતા હોય રેગ્યુલર કે ઓમાંથી તો એને પેલા ઇન્ફોર્મ કરવાનું કે કમ્પ્લીટ કરી દો, પછી જ અમે ચેન્જ કરી આપશી તમને. અને ધ્યાન એ રાખવાનું જ્યારે તમે રેગ્યુલર માંથી પેલામાં આવતા હોય કમ્પોઝિશન સ્કીમમાં, અથવા તો કમ્પોઝિશન સ્કીમમાંથી રેગ્યુલરમાં આવતા હોય તો પેલા ધ્યાન એ રાખવાનું કે તમારે છે ને નવી પ્રોડક્ટ જ્યાં સુધી બને ત્યાં સુધી નવી પ્રોડક્ટ ઓપન કરાવવાની કમ્પોઝિશન સ્કીમ વાળી, કારણ કે જૂની પ્રોડક્ટમાં એ લોકોએ કંઈ સેટઅપ એવા કર્યા હોય કે સેલ્સની અંદર હોય પર્સન્ટેજ, તો એવો ઇસ્યુ આવી શકે મે બી. તો એને જનરલી નવી જ પ્રોડક્ટ ઓપન કરાવવાની અને સ્ટોક્સ ટ્રાન્સફર માટે તમારે પ્રોડક્શનની એન્ટ્રી કરી દેવાની કે જેથી ખ્યાલ આવે. ડન? આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે કમ્પોઝિશન સ્કીમમાં? ના મનદીપભાઈ, પ્રેક્ટિકલી એકવાર તોય જોઈ લેશું. ઓકે, મેં ઓલું પેપર જે મોકલેલું હતું એ એકવાર સેટઅપ કરીને ચેક કરી લેજો. ઓકે મનદીપ. ઓકે, મોહિતભાઈ તમને કઈ ક્વેશ્ચન? મનદીપભાઈ એને ડિસ્કનેક્ટ થઈ ગયું છે. હા, હવે જોઈન છે. જી મનદીપભાઈ. તમને કઈ ક્વેશ્ચન છે આમાં કમ્પોઝિશન સ્કીમ રિલેટેડ? હા, સેટઅપ તો કંપની વાઇઝ જ હોય ને? હા, સેટઅપ કંપની વાઇઝ જ હોય. અને અકાઉન્ટમાં અસાઇન કરાવવાનું રહેશે ટકાવારીમાં, બરોબર? હા, પ્રોડક્ટ માસ્ટરમાં જઈને તમારે પર્સન્ટેજ સેટઅપ કરાવવાના હોય, કમ્પોઝિશન પર્સન્ટેજ. કોઈ પણ પ્રોડક્ટ હોય એમાં પર્સન્ટેજ આપવાના. હા, ખ્યાલ આવ્યો? હા, એટલે 1% અને 5% એવા અલગ અલગ પ્રોડક્ટ આવતા હોય એમાં, કે એક જ હોય? ડિપેન્ડ્સ હોય પ્રોડક્ટમાં. જો મેન્યુફેક્ચરિંગ હોય તો 5% આવતું હોય, અધર હોય ટ્રેડિંગ તો એમાં 1% આવતું હોય, અને બીજી એક સર્વિસીસ હોય છે જેમાં 3% આવતી હોય. તો 3% આવતી હોય તો 1.5, 1.5 C અને S માં IGST માં 3% રાખવાના. કમ્પોઝિશન
રેટ ની અંદર વાત કરું છું. કમ્પોઝિશન રેટ કઈ જગ્યાએ દેખાડે? ટેક્સ ડિટેલમાં. ના, ટેક્સ ડિટેલમાં ના બતાવે. મિરાલી મેડમ, એ પ્રોડક્ટમાં જ કમ્પોઝિશન રેટ છે ને એમાં કરી દેવાનું. કમ્પોઝિશન રેટ તમને જો કમ્પોઝિશન સ્કીમ રિક્વાયર્ડ યસ હશે તો તમને પ્રોડક્ટ માસ્ટરમાં કમ્પોઝિશન રેટ દેખાડશે. ત્યાં તમારે એડ કરવાના. સેલ્સ ની અંદર ટેક્સ લાગે એના માટે. પરચેઝ માટે તો જે રેગ્યુલર આપણે સેટઅપ કરી છીએ અહીંયા HSN માસ્ટર ઓપન કરીને એ જ કરવાનું. અને પછી બીજું આજે ઈ ઓટોમેટિકલી લઈ લે છે GSTR 4 માં ને ઈ પછી ઈ બીજે ક્યાંય ઇફેક્ટ એની શો ન થાય ને ના, જે બીજે એને ક્યાંય સેલ્સ માં ઇફેક્ટ ના લીધા થાય. હોય. ના. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્યારે તમે કમ્પોઝિશન સ્કીમ રિક્વાયર્ડ યસ કરશો તો અહીંયાથી તમને સર્વિસ નો ઓપ્શન નીકળી જશે. સર્વિસ એન્ટ્રી નો ઓપ્શન નીકળી જશે કમ્પોઝિશન સ્કીમમાં. તો ઘણી વખત એમ કહેશે કે ભાઈ મારે સર્વિસ ઇનવર્ડ ના આઉટવર્ડ ની એન્ટ્રી નથી કરવા દેતા કે ઓપ્શન જ શો નથી કરતા. ત્યારે પેલો ઓપ્શન અહીંયા ચેક કરવાનો એન્વાયરમેન્ટ સેટિંગમાં જઈને એને કહેવાનું કે જોઈ લ્યો તમે કમ્પોઝિશન સ્કીમમાં નથી ને, જો કમ્પોઝિશન સ્કીમ યસ હોય તો એ નહીં દેખાડે. ડન. ડન. ઓકે. હવે એક બીજો ઘણી વાર છે ને સર અહીંયા ડાઉનલોડ પ્રી રિલીઝ વર્ઝન બી ના બતાવતા હોય પ્રોસેસમાં. ઈ તો બહુ જૂનું હા. વર્ઝન હોય ને તો ના બતાવતા હોય. બહુ જ જૂનું વર્ઝન હોય. તમારે ડેટ જોઈ લેવાની એકવાર. કારણ કે આ રાઉન્ડ છે ને આ ક્યારે આવેલું હતું? 5મા મહિના મે કા જૂનમાં આવેલું છે. મે પહેલા આવેલું છે. ઓકે. હા ઈ છે ને 1/7/21 નું હતું. હા તો ઈ 1/7/21 નું તો બહુ જૂનું છે. 2021 માં તો એ ઓપ્શન નહોતો. એટલે એકવાર વર્ઝન જોઈ લેવાનું. વર્ઝન ઉપરથી તમને ખ્યાલ આવશે. ઓકે. હવે આ ખ્યાલ આવ્યો કમ્પોઝિશન સ્કીમમાં કોઈને કઈ ઇસ્યુ કઈ ખ્યાલ ના આવ્યો હોય તો એકવાર પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો. કારણ કે આ ઇઝી સેટઅપ છે અને ઘણા બધા અકાઉન્ટન્ટ જ તમને આના રિલેટેડ ક્વેશ્ચન પૂછશે. રેગ્યુલર કસ્ટમર જે રેગ્યુલર યુઝર હશે એનો કોલ નહીં આવે. ઓકે. આ કમ્પોઝિશન સ્કીમ ડન. હવે આપણે બીજું જોઈએ સ્લેબ વાઇઝ જીએસટી. કોઈને ખ્યાલ છે સ્લેબ વાઇઝ જીએસટી એટલે શું છે, કેવી રીતના છે? ના સર. મોહિતભાઈ, વૃષભભાઈ. ના મનદીપભાઈ ખ્યાલ નથી એના વિશે. ઓકે. તો સ્લેબ વાઇઝ જીએસટી એટલે એમાં શું હોય? ગારમેન્ટ અમુક તમે ખ્યાલ આવ્યો હોય કે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે કે જેમ કે ટીવી છે. ટીવીમાં એવું હોય છે કે 21 ઇંચ કરતા વધુ હોય તો એના ઉપર જીએસટી અલગ લાગે. 21 ઇંચ કે એનાથી નીચે હોય તો એના ઉપર જીએસટી અલગ લાગે. 10 મિનિટ જ છે તો હું જલ્દી રેપ અપ કરું. તો એ અલગ અલગ હોય. આ ટેલિવિઝન નું છે તેમાં અલગ અલગ હોય. તમને દેખાડી દઉં. આવી ગયો.
આની અંદર હોય હોટલ બિઝનેસમાં એમાંય હોય 1000 રૂપિયાથી નીચે હોય તો એક્ઝામ એના ઉપર કંઈ પણ જીએસટી નહીં ગણાય. 7500 થી અંદર હોય તો એના ઉપર 12%, અને 7500 થી વધુ હોય તો એના ઉપર 18%. અને સ્લેબ વાઇઝ જીએસટી કહેવાય. જો તમારું બિલ 1000 થી અંદરનું બનતું હોય તો એના ઉપર કંઈ જીએસટી નહીં લાગે. 1000 થી ઉપર 1001 થી 7500 ની વચ્ચે બિલ બને તો એના 12% લાગે. પછી 7501 અને એનાથી ઉપર હોય તો 18% જીએસટી લાગે. અને સ્લેબ વાઇઝ જીએસટી કહેવાય. આવી રીતના જે ડિફાઇન કર્યા હોય ને આવા ઘણા બધા એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેની અંદર એને ડિફાઇન કરેલા છે. ઇલેક્ટ્રોનિક્સમાં આવે, ટીવીમાં એવી રીતના હોય છે, પછી ગાર્મેન્ટ્સ હોય છે એની અંદર એવા હોય છે, અને હોટલ્સ રૂમમાં એમાં એવું હોય છે. હવે એના માટે તમારે છે ને એન્વાયરમેન્ટ સેટિંગમાં જવાનું. એવું જો રેટ વાઇઝ જીએસટી હોય ને સ્લેબ વાઇઝ તો. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જો સ્લેબ વાઇઝ જીએસટી હોય તો તમે ઇન્ક્લુઝિવ જીએસટી ઓન નહીં કરી શકો. આ સ્લેબ વાઇઝ જીએસટી માં રિક્વાયર યસ કરી અહીંયા યસ કરીને એપ્લાય કરશો તો મેસેજ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો ઇન્ક્લુઝિવ જીએસટી સેટઅપ હોય તો સ્લેબ વાઇઝ જીએસટી નો જ રાખવો રહેશે. ઓકે, ખ્યાલ આવ્યો તમને? હેલો, હા મનદીપભાઈ, હાજી હાજી, હા મનદીપભાઈ. ક્યારે હા, યુઝ થાય ઈ ખ્યાલ આવી ગયો ને? સ્લેબ વાઇઝ જીએસટી શું કામે યુઝ થાય? હા મનદીપભાઈ, ખ્યાલ આવ્યો. તમે ટીવી નું ઉદાહરણ આપ્યું ને એમાં ખ્યાલ આવ્યો. ઓકે, હવે હું અહીંયા એક નવું ઓપ્શન ઓન કરું છું. ઓકે, હું એમાં 28% રાખું છું. હવે મારે સ્લેબ વાઇઝ જીએસટી ઓન કરવું હોય છે તો અહીંયા ઈ ઓલું જે HSN છે એ સિલેક્ટ કરી અને ડિફાઇન જીએસટી સ્લેબ રેટ વાઇઝ સિલેક્ટ કરવાનું. પછી અહીંયા તમારે નીચે ઓપ્શન છે રેટ વાઇઝ કે અમાઉન્ટ વાઇઝ. અમાઉન્ટ એટલે ટોટલ જે આઇટમ અમાઉન્ટ હોય ને એના ઉપર, અને રેટ વાઇઝ હોય તો એ જે તમે રેટ અંદર એડ કરતા હોય સેલ્સ રેટ ને પરચેસ રેટ એના ઉપર. હું અત્યારે રેટ વાઇઝ કરું છું. રેટ વાઇઝમાં 0 થી 1000 તો 12%, 1000 થી 1001 થી 1500, 18. હું સેવ કરીશ અને અહીંયા મારે ટીક કરવાનું રહેશે. આ ટીક કરીશ અને પછી ઓકે સેવ કરીશ. હવે હું સેલ્સ રેટ એડ કરીશ. એમાં હું આ સિલેક્ટ કરીશ. ઓકે, હવે હું આ ન્યૂ આમાં કેટલા % લાગ્યા છે જીએસટી? 14. મેં તમે પેલું ચેક કર્યું હતું મેં સ્લેબમાં જે એડ કર્યા હતા
હા રેટ વાઇઝ રાખ્યું હતું તમે. રેટ વાઇઝ રાખ્યું તો હવે ઈ કયો રેટ કન્સિડર કરે? પ્રોડક્ટ નો હા તો મેં પ્રોડક્ટના રેટમાં 100 રૂપીસ નાખ્યા હોય તો ત્યાં જે 1000 થી નીચે જે આવ્યું હોય એના ઉપર લાગે. ઈ અમાઉન્ટ ક્રોસ કરે તો એ રીતના લાગે. હા જો આ 100 રૂપિયા છે તો આમાં સોરી અહીંયા 100 રૂપિયા મેં રાખ્યા તો કેટલા લાગ્યા? 12%. હવે સેમ પ્રોડક્ટ હું સિલેક્ટ કરીશ, સેમ પ્રોડક્ટ ને એનો રેટ હું 1000 રૂપિયા રાખીશ. સેમ પ્રોડક્ટ હું સિલેક્ટ કરીશ. સોરી 1000 ને આપો. $18 લાગ્યું. સેમ પ્રોડક્ટ છે. સેમ પ્રોડક્ટ હું ફરીથી સિલેક્ટ કરીશ. એનો રેટ 1000 રૂપિયા. હાલો. જી બોલો. હા મનદીપભાઈ, આ સમજાતું નથી આ. ઓકે સ્લેબ વાઇઝ ફરીથી જીએસટી, ખાલી એકવાર સ્લેબ વાઇઝ જીએસટી એટલે શું ઈ ખ્યાલ આવ્યો? હા ઈ ખ્યાલ આવી ગયો છે. પછી તમે જે ઓલું જે સેટિંગ કર્યું ને અને એન્ટ્રી કરો છો ને ઈ ખ્યાલ નથી આવતો. હા તો સ્લેબ વાઇઝ જીએસટી માં મેં છે ને ડિફાઇન કરાવ્યું, સ્લેબ ડિફાઇન કરાવ્યો છે કે ભાઈ 1 થી 1000 વચ્ચેની અમાઉન્ટ રેટ હોય તો એના ઉપર 12% લાગે. 1000 થી Okay. 1501 હોય તો એના ઉપર 18% લાગશે. 1501 થી 9999 વચ્ચે જો રેટ આવતું હોય તો એના ઉપર 28% લાગે. એમ આપણે કેમ Okay. ઇન્કમ ટેક્સમાં સ્લેબ છે કે 1 થી હા, 2.5 લાખ. હા એવી રીતના છે આમાં. એટલે એમાં તો હું ઇન્કમ માઇનસ કરવાની, પણ આ રેટ એના ઉપર જશે ને તો એટલા ટકા લાગશે. આ ખ્યાલ આવ્યો બરોબર. મેં ડિફાઇન કર્યા ઈ? હા આ ખ્યાલ આવી ગયો. ઓકે તો મારો રેટ 1600 રૂપિયા હોય તો કેટલા ટકા લાગશે? 28. મારો રેટ 1200 રૂપિયા હશે તો 18%. 1500. 1500 સુધીનો હોય તો 18%. બરાબર ને? હા હવે 500 રૂપિયા. તો એમાં 12% લાગશે. 0 થી 1000 ની વચ્ચે છે એટલે. ખ્યાલ આવ્યો મોહિતભાઈ? હા હવે ખ્યાલ. મીરાલી મેડમ? હા સર, આમાં પછી એવું કઈ હોય કે આજે સેટઅપ કર્યું હોય તો બિલ સોરી આઈટમ વાઇઝ જ હોવું જોઈએ? ના એવું ના હોય, બિલ વાઇઝ હોય તો એ ચાલે, પણ બિલ વાઇઝ માં તો એક જ પ્રોડક્ટ લેવી પડે હા એટલે આપણે ડિફરન્ટ પ્રોડક્ટ ના યુઝ કરી અને એનો રેટ શકીએ ડિફરન્ટ બિલ વાઇઝ ડિફરન્સ, હોય. હા ડિફરન્ટ ના લઈ શકો.